टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વિગતવાર સમાચાર પર નજર કરીએ વરસાદની કે જ્યાં દક્ષિણ ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે ને સુરત પંથકમાં પણ ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। બપોર બાદ એકાએક ભારે વરસાદ સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે અને ફરીથી ધોધમાર વરસાદ વરસ્યો છે। 2 કલાકમાં જ 2 ઇંચ વરસાદ ખાબક્યો। વરસાદ વરસતા મહાનગરપાલિકાની પણ પોલ ખુલી કે જ્યાં કૈલાશનગર ખાતે વરસાદી પાણી ભરાઈ ગયા છે અને કૈલાશનગરમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા તો અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા તો સંપૂર્ણ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા। અનેક વાહનો પાણીના કારણે બંધ પડ્યા હતા। સુરત શહેરમાં બપોર બાદ એકાએક જ વાતાવરણમાં જે પલટો આવ્યો હતો અને સુરતના કતારગામ, વરાછા, અડાજણ, રાંદેર સહિતના જે વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। ત્યારે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે બપોર બાદ જે અડધી કલાક જે ધોધમાર વરસાદ પડ્યો હતો તેને લઈને આજે બેગમપુરા વિસ્તારના જે ચીડિયા શેરી છે તેમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે। વરસાદી પાણીનો ભરાવો થતાં રસ્તો પણ બંધ પડી ગયો છે। આ ઉપરાંત આજે ગટરો છે તેને પણ ખોલી નાખવામાં આવી હોવા છતાં પણ પાણીનો જે ભરાવો છે તે હજુ યથાવત જોવા મળી રહ્યો છે। તો આજે પાણી ભરાવાના કારણે વાહનો પણ બંધ થયા હતા। જોકે અહીંયાના લોકોને દર વખતે જ્યારે વરસાદ પડે ત્યારે હાલાકીનો સામનો કરવો પડે છે। બીજા જ્યારે દ્રશ્યો બતાવીશ કે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જાય છે। દર વખતે જ્યારે ભારે વરસાદ પડે છે અને અડધી કલાકના વરસાદ બાદ લોકોના ઘરોમાં પણ પાણી અહીંયા ઘૂસી જાય છે। આ સીધા દ્રશ્ય છે। લોકોને દર વખતે આ જ પ્રકારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખૂબ જે મોટી ઉંમરના લોકો છે તેમને પણ અહીં તકલીફ પડી રહી છે। વરસાદી પાણી છે ઘરોમાં ભરાઈ ગયા છે। લોકોને ખૂબ તકલીફનો સામનો અહીંયા કરવો પડી રહ્યો છે। ત્યારે હાલ બપોર બાદ જે વરસાદ પડ્યો હતો તેને લઈને પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે દેખાઈ રહી છે કે અન્ય ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે। ડબલામાં પાણી ભરી અને ઉલેચવામાં આવી રહ્યા છે। એટલે કહી શકાય કે આજે મુશ્કેલીનો વરસાદ પડ્યો હોય તેવા દ્રશ્યો છે તે અહીં બેગમપુરાની ચીડિયા શેરીમાં સામે આવી રહ્યા છે। મહત્ત્વની વાત છે કે નીચાણવાળો વિસ્તાર હોવાના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે। લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ છે તમારું? પ્રેમીલાબેન। પ્રેમીલાબેન, કેટલી તકલીફ પડે છે? કેટલી સમયથી પાણી ભરાય છે? એમાં તો આ કેટલા વર્ષોથી અહીંયા પાણી ભરાય છે પણ કોઈ એનો નિકાલ થતો નથી અને આ નરેન્દ્રભાઈ જે વિકાસ કર્યો ને એ વિકાસમાં અમે રહી રહેલા છે આવામાં। આજે બપોરે વરસાદ પડ્યો, કેટલી સમયનો વરસાદ હતો અને કેટલું પાણી ભરાય? કલાકની અંદર બધાના ઘરમાં પાણી ભરાઈ જાય। પાછળ જે ગલી છે ત્યાં તો ભરાઈ જ જાય પૂરેપૂરું ઘરમાં પાણી। અડધો પગ આપણો ડૂબી જાય ને એટલો થઈ જાય ને આ વધારે પડે તો આખા આપણે કમર સુધી ના ડૂબી ગઈએ છીએ। મહાનગરપાલિકામાં કોઈ રજૂઆત કરી છે? કંઈ કરી નથી, કોઈ આવતા જ નથી તો હું રજૂઆત કરવાના। કેટલા સમયથી આ રજૂઆત તમે કરો છો? અમે તો વર્ષોથી આ કરીએ છીએ પણ કંઈ થતું જ નથી એનો નિકાલ। ઉલટા ખાડા ખોડે અને પચાયેલા જાય એટલે આ જ પરિસ્થિતિ અમારી છે કે જે સુરત મહાનગરપાલિકાને કામગીરી કરવી જોઈતી હોય તે કામગીરી છે અહીંયાના લોકો છે તે કરી રહ્યા છે। આજે ડ્રેનેજના જે મેન હોલ છે તે ખોલી દેવામાં આવ્યા છે। આજે ડ્રેનેજ છે ખોલી દેવામાં આવ્યા છે। લોકો દ્વારા છે સાફ સફાઈ કરવામાં આવી છે। એટલે આજે જે લોકોએ અહીંયા સાફ સફાઈ કરી છે તેમની સાથે વાત કરીશું। શું આજે ડ્રેનેજ તમે કેમ ખોલી? અમારા ઘરમાં પાણી ઘૂસવા લાગ્યા એટલે ખોલી। તકલીફ અધિકારી નથી આવતા? નહીં, કોઈ નથી આવતું। ક્યારથી આ સમસ્યા થાય છે? આ દર વર્ષની સમસ્યા, દર વર્ષની છે। ટીકમ લાવીએ અમે જાતે જ ખોલીએ છીએ। ટીકમ અમારા હાથ છે, અમે લોકો હાથથી લાવીને અમારા હાથથી જ ખોલીએ છીએ। બધા જેટલા વડીલ છે અમારા મોહલ્લાના બધા આવીને કામ કરીએ છીએ। બાકી અમને એસએમજી દ્વારા કોઈ પણ અમને સુવિધા મળતી નથી વરસાદના ટાઈમ પર। ચોક્કસથી એટલે કે લોકો છે તે પણ ખૂબ જ કપરી પરિસ્થિતિમાં હોય તેવું દેખાઈ રહ્યું છે। આજે સ્થાનિક લોકોએ હાથે જે પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરી દીધી છે। જે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને કામ કરવું જોઈતું હતું એ હવે અહીંયાના સ્થાનિક લોકો કરી રહ્યા છે। મોટી ઉંમરના લોકો પણ આ જ કામ કરી રહ્યા છે અને દર વર્ષે જ્યારે વરસાદ પડે છે પાણી આજે નીચાણવાળા વિસ્તારમાં જ્યારે આવતું હોય છે ત્યારે લોકોના ઘર સુધી પાણી પહોંચી જતું હોય છે અને આ જ પાણીના નિકાલ માટે અધિકારીઓને કામ કરવું જોઈએ પરંતુ હાલ અહીંયાના લોકો છે તે આ કામગીરી કરી રહ્યા છે। ત્યારે આ લોકોને પડતી મુશ્કેલી ક્યારે દૂર થશે તે જોવાનું રહ્યું। કેમેરા પર્સન દેવાંગ રાણા સાથે મિત્રુપા ન્યૂઝ કેપિટલ, સુરત।